હેલો સ્ટુડન્ટ, તો આજે આપણે જે છે તમારું ચેપ્ટર નંબર 2 જે છે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર તમને ટોપિકનું નામ આપેલું છે. શું આપેલું છે બેટા? માનવ પ્રજનન વિશેની માહિતી આપેલી છે, રાઈટ? તો ચેપ્ટર નંબર તમારું 1 જે છે બેટા, જેના બધા જ વિડીયો અપલોડ થઈ ગયેલા છે, તમે એક વખત જે છે તમે જોઈ લેજો. આજના લેક્ચરની અંદર આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ બેટા, શરૂ કરીએ છીએ તમારું માનવ પ્રજનન, જેની અંદર તમને જે છે એ ફક્ત ને ફક્ત કોના વિશેની માહિતી આપેલી છે? નામ ઉપરથી જ આપણને આઈડિયા છે બેટા, મનુષ્યની અંદર પ્રજનન કેવી રીતે થશે એના વિશેની માહિતી આપેલી છે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે પોતાની વાત કરીએ, રાઈટ? તો આપણું પોતાનું નિર્માણ જે છે કેટલા કોષમાંથી થયેલું છે બેટા? આપણને ખ્યાલ છે ફક્ત ને ફક્ત એક જ કોષમાંથી, અને એ કોષનું નામ છે બેટા ફલિતાંડ, અથવા તો બીજું કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને યુગ્મનજ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે 1 by 1 જે છે શરૂઆત કરીએ છીએ. એનસીઈઆરટી અકોર્ડિંગ જે તમને પ્રસ્તાવના આપેલી છે કે એ પ્રસ્તાવનાની અંદર પહેલા જન્યુ જનન થશે, ત્યારબાદ જે છે જન્યુ વહન થશે, ફલન થશે, ફલન થયા પછી જે છે એ અંડકોષ મતલબ જે કોઈ ફલિતાંડ જે છે એ વહન પામીને ગર્ભ સ્થાપનની પ્રક્રિયા થતી જોવા મળશે, અને ગર્ભ સ્થાપન થશે એની અંદર ગર્ભ વિકાસ થશે, અને એટ ધ એન્ડ ગર્ભ વિકાસ થશે તો આપણને ખ્યાલ છે કે બેટા કે એની અંદર આપણને જે છે એ બાળકનો જન્મ થતો જોવા મળશે, જેને બાળ પ્રસવની પ્રક્રિયા કહેવામાં આવે છે. એ બધી જ વસ્તુ આપણે પ્રસ્તાવનાની અંદર 1 by 1 જોઈએ છે બેટા. તો જોજો બેટા, ચેપ્ટરનું નામ તમને આપેલું છે માનવ પ્રજનન, હ્યુમન રિપ્રોડક્શન વિશેની માહિતી આપવામાં આવેલી છે. તો જોજો બેટા કે હ્યુમન રિપ્રોડક્શનની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો પ્રસ્તાવના બેઝિકથી બેટા શરૂ કરીશું, જેથી કરીને તમારા બધા જ ક્વેશ્ચન જે તમને કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન પૂછેલા છે તો તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો, રાઈટ? જોઈએ બેટા પ્રસ્તાવનાની અંદર શું આપેલું છે કે મનુષ્ય જે છે એ કેવા પ્રકારનું પ્રજનન દર્શાવે છે બેટા? તો આપણને ખ્યાલ છે કે મનુષ્ય જે છે એ લિંગી પ્રજનન દર્શાવે છે. તો મનુષ્યની અંદર લિંગી પ્રજનનની અંદર આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ છે બેટા કઈ વસ્તુ? તો કે નરજન્યુ, રાઈટ? અને બીજી વસ્તુ બેટા કઈ બેટા? માદા જન્યુ. આ બંને જોડાઈને શું ઉત્પન્ન કરે છે બેટા? તો કે નવો સજીવ જે છે એ નિર્માણ પામે છે, અને આ નવો સજીવ જે નિર્માણ પામવાની જે ઘટના જે છે જેને આપણે કોના તરીકે ઇન્ડિકેટ કરવામાં છે બેટા? તો કે લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ બેટા, તો નેક્સ્ટ તમને આપેલું છે કે મનુષ્ય જે છે અપત્ય પ્રસવી છે. અપત્ય પ્રસવીનો મતલબ સમજો બેટા. તો અહીંયા જો આપણે વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ, રાઈટ? તો વિકાસની દ્રષ્ટિએ મેનલી 2 પ્રકાર છે બેટા, સમજો. એક તમને આપેલું છે અંડપ્રસવી. શું આપેલું છે બેટા? અંડપ્રસવી. અને બીજો શબ્દ તમને આપેલો છે બેટા અપત્ય અંડપ્રસવી. અપત્ય પ્રસવી. બેટા હજી એક ત્રીજો બી પ્રકાર છે જેને અપત્ય અંડપ્રસવી કહેવામાં આવે છે. શું કહેવામાં છે બેટા? અપત્ય અંડપ્રસવી. ક્લિયર બેટા? તો આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. જોઈએ આપણે 1 by 1 બેટા કે અંડપ્રસવી જે છે એને ઇંગ્લિશમાં બેટા કહેવામાં આવે છે ઓવીપેરસ. શું કહેવામાં આવે છે બેટા? ઓવીપેરસ કહેવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો અપત્ય પ્રસવી જે છે જેને વિવિપેરસ કહેવામાં આવે છે. વિવિપેરસ. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જો આપણે અપત્ય અંડપ્રસવીની વાત કરીએ તો અપત્ય અંડપ્રસવીને શું કહેવામાં આવે છે બેટા? તો કે ઓવોવિવિપેરસ કહેવામાં આવે છે. ઓવોવિવિપેરસ. શું છે? 1 by 1 જોઈએ છે બેટા, પણ હાલ તમને જે કન્ડિશન આપેલી છે મનુષ્યની વાત કરીએ બેટા તો મનુષ્યમાં શું જોવા મળે છે બેટા? અપત્ય અંડપ્રસવી જોવા મળે છે. તો સમજો તમને શબ્દનું નામ જ આપેલું છે બેટા અંડપ્રસવી. તો અંડપ્રસવીનો મતલબ શું છે બેટા? તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે અંડપ્રસવીનો મતલબ છે કે એવા સજીવ કે જે આગળ જતા જે છે એ બેટા શું મૂકતા હશે બેટા? ઈંડા મૂકતા હોય, રાઈટ? અને એવા સજીવ કે જે આગળ જતા ડાયરેક્ટલી શું કરે છે બેટા? બચ્ચાને જન્મ આપે છે. તો એવા પ્રકારની કન્ડિશનને આપણે શું કહીશું બેટા? તો કે એવા પ્રકારની કન્ડિશનને કહેવામાં આવે છે અપત્ય પ્રસવી. નેક્સ્ટ કન્ડિશન તમને જે આપેલી છે બેટા એ છે અપત્ય અંડપ્રસવી. શું આપેલું છે બેટા? અપત્ય અંડપ્રસવી. તો સીધો મતલબ છે કે અહીંયા અંડા અને બચ્ચા બંનેને જન્મ આપે છે બેટા? એવું નથી. શાંતિથી સમજો કે ઈંડાનો જે કોઈ વિકાસ જે છે એ કોની અંદર? શરીરની અંદર થશે, અને એ શરીરની અંદર જે કોઈ ઈંડાનો વિકાસ જે છે આગળ જતા વિકાસ કમ્પ્લીટલી બોડીની અંદર થશે અને બચ્ચાને જન્મ આપશે. એ પ્રકારની કન્ડિશનને શું કહેવામાં આવે છે બેટા? અપત્ય અંડપ્રસવી કહેવામાં આવે છે. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે બેટા અપત્ય અંડપ્રસવીની અંદર એક્ઝામ્પલ કયું આવશે બેટા? તો એની અંદર એક્ઝામ્પલ તમારો આવશે શાર્ક. આપણને ખ્યાલ છે, રાઈટ?
તો આ પ્રમાણે જે છે બેટા તમને અહીંયા આપેલું છે અપત્ય પ્રસવી. તો સિમ્પલ વસ્તુ આપણને ખબર છે બેટા કે અપત્ય પ્રસવીનો મતલબ શું છે બેટા? વિકસિત બચ્ચાને શું કરે છે? અહીંયા જન્મ આપે છે. શું આપે છે બેટા? વિકસિત બચ્ચાને જન્મ આપે છે. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજી લો કે અહીંયા વિકાસ જે છે એની અંદર તમને મેં હમણાં જ વાત કરી એમ બેટા કે કેટલા પ્રકાર તમને જોવા મળે છે બેટા? 3 પ્રકાર જે છે એ તમને જોવા મળે છે. ચલો કઈ વસ્તુ? એક જોવા મળે છે બેટા અંડપ્રસવી, ત્યારબાદ તમને જોવા મળશે અપત્ય પ્રસવી, અને ત્રીજો પ્રકાર મેં તમને વાત કરી બેટા એ છે અપત્ય અંડપ્રસવી. નેક્સ્ટ જોઈએ બેટા જે તમને એનસીઈઆરટી ની પ્રસ્તાવના આપેલી છે, જોજો બેટા આગળ ડિસ્કસ કરીએ બેટા. તો મનુષ્યની પ્રજનન ક્રિયામાં કઈ કઈ ઘટનાઓનો સમાવેશ થશે? મેં તમને હમણાં બધી જ વસ્તુ વાત કરી દીધેલી છે બેટા. તોય છતાં એનસીઈઆરટી પ્રમાણે જે કોઈ પોઈન્ટ આપેલા છે એને આપણે ડિસ્કસ કરીએ. પહેલો પોઈન્ટ તમને આપેલો છે બેટા કે જેની અંદર આપેલું છે ગેમેટોજીનેસિસ. શું આપેલું છે બેટા? ગેમેટોજીનેસિસ. ગેમેટનો મતલબ થશે જન્યુ અને જીનેસિસનો મતલબ છે બેટા નિર્માણ થવું. તો જન્યુઓનું નિર્માણ થવાની ઘટનાને શું કહેવામાં આવે છે બેટા? ગેમેટોજીનેસિસ કહેવામાં આવે છે. આ કશું ખાસ યાદ રાખજો કે ફિમેલની અંદર આપણને ઓજીનેસિસ કહેશું અને મેલની અંદર આપણને સ્પર્મેટોજીનેસિસ, એટલે કે શુક્રકોષ જનન અને અંડકોષ જનનની પ્રક્રિયા. નામ ઉપરથી જ આપણને આઈડિયા આવી જશે બેટા કે એકની અંદર શુક્રકોષોનું નિર્માણ થશે અને એકની અંદર અંડકોષોનું નિર્માણ થશે. તો આગળ જોઈએ બેટા. તો પહેલું તમારે વિશિષ્ટ ઘટના તમારે પ્રજનનની અંદર યાદ રાખવાની છે. મનુષ્યની પ્રજનનની ઘટનાની અંદર એ છે જન્યુ જનનની પ્રક્રિયા, જેને ગેમેટોજીનેસિસ કહેવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા કે જેની અંદર પુરુષોમાં શુક્રકોષોનું સર્જન થશે, જેને આપણે કઈ પ્રક્રિયા કહે છે બેટા? સ્પર્મેટોજીનેસિસ. અહીં લખી દઉં છું બેટા. આગળ આપણે ડિસ્કસ કરીશું તો એ છતાં આપણે લખીએ છીએ કે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે બેટા? સ્પર્મેટોજીનેસિસ કહેવામાં આવે છે. અને સ્પર્મેટોજીનેસિસ જે છે જેને ગુજરાતીમાં બેટા શું કહેવામાં આવે છે? તો કે શુક્રકોષ જનન કહેવામાં આવે છે. આઈ હોપ કે તમને અહીંયા સમજાતું હશે બેટા. ક્લિયર? ત્યારબાદ આગળ ડિસ્કસ કરીએ બેટા. તો સ્ત્રીઓમાં અંડકોષનું જે કોઈ સર્જન છે જે બેટા જેને ઉજીનેસિસ કહેવામાં આવે છે. ઉજીનેસિસ. અને આ ઉજીનેસિસ નામ ઉપરથી જ બેટા જેને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? અંડકોષ જનન. અને સમજી લો બેટા કે આ જે જનન શબ્દ આપેલો છે એ જનનનો મતલબ છે નિર્માણ થવું. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો સેકન્ડ તબક્કો તમને માનો કે શુક્રકોષ અને અંડકોષ મળી ગયું તો બેટા અહીંયા જે છે જન્યુનું શું થવું પડશે બેટા? વહન થવું પડશે. તો સેકન્ડ સ્ટેપની અંદર તમે જોઈ શકો છો. નેક્સ્ટ તમને આપેલું છે જન્યુઓનું વહનની અંદર સેકન્ડ ઘટના તમને આપેલું છે ઇન્સેમિનેશન. સિક્વન્સ યાદ રાખજો. પહેલું તમને આપેલું છે ગેમેટોજીનેસિસ પ્રોસેસ. સેકન્ડ તમને શું આપેલું છે બેટા? સેકન્ડની અંદર તમને આપેલું છે ઇન્સેમિનેશન. નાઉ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇન્સેમિનેશન બેટા? શાંતિથી સમજજો કે શુક્રકોષોનું કોની અંદર બેટા? તો કે સ્ત્રીના પ્રજનન માર્ગમાં દાખલ થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે બેટા? તો કે એને કહેવામાં આવે છે ઇન્સેમિનેશન. ફરી રિપીટ કરું છું બેટા કારણ કે સીધી વસ્તુ તમે સમજો કે ફલનની પ્રક્રિયા કઈ જગ્યાએ થતી જોવા મળે છે બેટા? તો કે અંડવાહિનીમાં. તો ઓબ્વિયસલી બેટા શુક્રકોષ જે છે એનું વહન પામી અને કઈ જગ્યાએ જશે? તો કે અંડવાહિનીમાં. પણ એ પહેલા શુક્રકોષોને દાખલ થવું પડશે બેટા અને એ શુક્રકોષોને દાખલ થવાની ઘટનાને શું કહેવામાં આવે છે બેટા? ઇન્સેમિનેશન પ્રોસેસ કહેવામાં આવે છે. સ્ત્રીના પ્રજનન માર્ગમાં શુક્રકોષોનું દાખલ થવાની ઘટના ઇન્સેમિનેશન પ્રોસેસ. નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ છીએ બેટા. નેક્સ્ટ તમને જે આપેલું છે એ છે ફર્ટિલાઇઝેશન. મેં તમને હમણાં જ કીધું ને કે શુક્રકોષ વહન પામીને કઈ જગ્યાએ જશે બેટા? અંડવાહિનીમાં અથવા તો ફેલોપિયન નલિકાની અંદર જશે. તો જેવું એ અંડકોષ શુક્રકોષ સાથે જોડાશે તો એ ઘટનાને શું કહેવામાં આવે છે બેટા? ફલન કહેવામાં આવે છે. જો જોઈ નર અને માદા જન્યુ જોડાઈને કોની રચના કરે છે બેટા? ફલિતાંડનું નિર્માણ કરે છે અને ફલિતાંડ આગળ વિકાસ પામી કોની અંદર પરિણમે છે બેટા? તો કે બ્લાસ્ટોસિસ્ટમાં પરિણમે છે. શું છે એ આગળ આપણે ડિસ્કસ કરીશું. કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં બેટા. હે ને? જ્યારે ડેલ્ટા ઈ હબ ચેનલ ઉપર તમને બધી જ વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ મળે છે. એવું બી સારું એવું તમને એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. તમને બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરવામાં આવે છે. તો તમારે કોઈ જ ગભરાવાની જરૂર નથી. તમારા બધા જ ક્વેશ્ચનના સોલ્યુશન માટે અમે છીએ. ડન? આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. ચલો નેક્સ્ટ તમને આપેલું છે ફર્ટિલાઇઝેશન. પછી આપેલું છે ગર્ભસ્થાપન. જેને ઇંગ્લિશમાં બેટા કહેવામાં આવે છે ઇમ્પ્લાન્ટેશન. શું કહેવામાં આવે છે બેટા? ઇમ્પ્લાન્ટેશન. બેટા ઇંગ્લિશ પ્રેક્ટિસ એટલા માટે કરીએ છીએ કારણ કે આગળ જતાં આપણે શું કરવાનું છે બેટા? આગળ જતાં જે છે આપણે MBBS કરવાનું છે. જેથી કરીને ત્યાં તમે જે કોઈ વર્ડ સાંભળો છો એ વર્ડ સાંભળતી વખતે તમને નવું ન લાગે. રાઈટ?
એટલા માટે આપણે સાથે સાથે થોડી ઘણી બેટા, બહુ નહીં, થોડી ઘણી ટર્મિનોલોજી જે છે અત્યારે હાલ જે છે આપણે જોતા જશું, જેથી કરીને ઇન ફ્યુચર આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા શું આપેલું છે બેટા? ગર્ભસ્થાપન, જેને કહેવામાં આવે છે ઇમ્પ્લાન્ટેશન. તો મેં તમને હમણાં વાત કીધી ને કે બ્લાસ્ટોસિસ્ટ. તો યાદ રાખજો બેટા કે ફલિતાંડ જે છે આગળ એની અંદર વિભાજન થશે. વિભાજન થતા બેટા એક સ્ટેજ એવો આવશે કે જેની ફરતે એક આવરણ તમને જોવા મળશે, એક સ્તરીય આવરણ જોવા મળશે. અને એ એક સ્તરીય આવરણ તમને જોવા મળે છે જેને કહેવામાં આવે છે બેટા ગર્ભકોથળી અથવા તો બ્લાસ્ટોસિસ્ટ કહેવામાં આવે છે. આગળ બી જોશે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બેટા. અને આ બ્લાસ્ટોસિસ્ટ જે છે એ કોની સાથે સ્થાપન થશે બેટા? નામ જો, ગર્ભસ્થાપન. તો ઓબ્વિયસલી કોઈ જગ્યાએ સ્થાપન થવું પડશે. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે ગર્ભાશયની દિવાલ જે છે એની સાથે આપણને શું જોવા મળશે બેટા? જોડાણ જોવા મળશે. શું જોવા મળશે બેટા? જોડાણ જોવા મળશે. આગળ ડિસ્કસ કરીએ બેટા. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નેક્સ્ટ તમને આપેલું છે બેટા ગર્ભ વિકાસ. ફરીથી સમજીએ. પહેલું તમને આપેલું છે ગેમેટોજીનેસિસ એટલે કે જન્યુ જનન. ત્યારબાદ છે બેટા ગેમેટ ટ્રાન્સફર એટલે કે ઇન્સેમિનેશનની પ્રોસેસ. ત્યારબાદ આપણે જે છે ત્રીજો સ્ટેપ આપણે કઈ વસ્તુ જોઈ બેટા? તો ત્રીજો સ્ટેપની અંદર આપણે જોયું ફલન, કે નરજન્યુ અને માદાજન્યુ જોડાય છે. આગળ જતા જે છે એ ગર્ભસ્થાપન થશે. ગર્ભસ્થાપન માટેનું સ્ટેજ જે છે એ ગર્ભ કોથળી છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે નેક્સ્ટ આપણે જોયું બેટા ગર્ભ વિકાસ. તો મનુષ્યનો આપણને ખ્યાલ છે કે 9 મંથ જે ટાઈમ ઇન્ટરવલ જે છે, બરાબર, 9 મહિનાનો જે ટાઈમ ઇન્ટરવલ જે છે જેની અંદર જે છે ટોટલી ગર્ભનો વિકાસ થતો જોવા મળે છે. એટલા માટે મનુષ્યનો ગર્ભાવસ્થાનો સમયગાળો જેને આપણે કોના તરીકે કન્સિડર કરીએ છીએ બેટા? તો કે ગર્ભ વિકાસ તરીકે કન્સિડર કરીએ છીએ. ચલો નેક્સ્ટ પોઈન્ટ પર કમ્પ્લીટ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને આપેલું છે પ્રસૂતિ. સમજો 9 મહિનાનો ટાઈમ ઇન્ટરવલ કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ જે છે એ બેબીનો જે બોર્ન થાય છે, બેબીનો જન્મ થવાની જે ઘટના છે જેને ગુજરાતીમાં પ્રસૂતિનો સમયગાળો કહેવામાં આવે છે, એ ઘટનાને શું કહેવામાં આવે છે બેટા? પ્રસૂતિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? પ્રસૂતિ કહેવામાં આવે છે. બેટા એનસીઈઆરટીમાં કેવા ખાતે ખાલી ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે, પણ તમને ચેપ્ટરની અંદર શું કઈ વસ્તુ ડિટેલમાં ભણવાની છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ તમને પ્રસ્તાવનાની અંદર આપેલું છે. પણ આપણા માટે જે છે એ નીટનો ક્વેશ્ચન બી બની રહેશે, ઇવન આપણો ગુજસેટનો ક્વેશ્ચન બી બની રહેશે કે ભાઈ કઈ પ્રક્રિયા પછી કઈ ઘટના તમને જોવા મળે છે. ચલો રાઈટ, શરૂઆત કરીએ છીએ બેટા આપણે જે મેઇન તમને ટોપિક આપેલો છે જેની અંદર જે છે એ બધી જ પ્રાજનનની ઘટના જે છે એ કઈ જગ્યાએ બેટા? યૌવનારંભ એટલે કે પબર્ટી પછી થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. યૌવનારંભ એટલે કઈ બેટા? તો કે પ્રજનન અંગનો જે પુખ્ત થવાનો સમયગાળો છે જેને આપણે કન્સિડર કરીશું છે યૌવનારંભ. આ ખાસ યાદ રાખજો. પબર્ટી સ્ટેજ કહેવામાં આવે છે કે જે અવસ્થા દરમિયાન પ્રજનન અંગો જે છે જેનો કમ્પ્લીટલી બેટા વિકાસ થઈ ગયેલો તમને જોવા મળશે. ચલો રાઈટ, આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે કે થોડો ઘણો તફાવત છે નર અને માદાની અંદર. એ બી આપણે જોઈશું ખરા ડિટેલમાં, પણ હાલ આપણે ડિસ્કસ એ બી કરી લઈએ છીએ કે થોડો ઘણો શું તફાવત છે. સેમ વસ્તુ અહીંયા તમને કહી તો દીધું કે યૌવનારંભ, પણ થોડો ડિફરન્સ છે. એ ડિફરન્સ આપણે જોઈએ કે નર અને માદા પ્રજનનની ઘટનામાં કેવો ફેરફાર તમને જોવા મળે છે બેટા? નોંધનીય તફાવત જોવા મળે છે. તો આ નોંધનીય તફાવતની અંદર ખાસ યાદ રાખજો બેટા કે શુક્રકોષ જનનની જો આપણે પ્રક્રિયા જોવા જઈએ બેટા, કઈ પ્રક્રિયા? શુક્રકોષ જનનની પ્રક્રિયા જોવા જઈએ બેટા તો એ સમગ્ર જીવનકાળ દરમિયાન થતી જોવા મળે છે. પરંતુ જો આપણે વાત કરીએ સ્ત્રીની અંદર એટલે કે અંડકોષ જનન, તો અંડકોષ જનન એટલે અંડકોષનું નિર્માણ, રાઈટ, અંડકોષનું નિર્માણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે 50 વર્ષ બાદ અંડકોષ જે છે એનું કોઈ નિર્માણ થતું નથી. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને જે આપેલું છે, શરૂઆત કરીએ છીએ આપણે રિપ્રોડક્ટિવ સિસ્ટમ, પ્રજનન તંત્રની અંદર, રાઈટ. અને એ પ્રજનન તંત્રની અંદર આપણને ખ્યાલ છે કે 2 પ્રકારના અંગો છે, એક પ્રાથમિક પ્રજનન અંગો અને એક દ્વિતીય પ્રજનન અંગો. પ્રાથમિક પ્રજનન અંગોનો મતલબ શું છે? જે મુખ્ય અંગો છે શુક્રપિંડ અને અંડપિંડ, અને બાકીના જેટલા બી દ્વિતીયક જે છે એ બધા આપણને હેલ્પ કરશે કે જે દ્વિતીયક ગૌણ જાતિના લક્ષણો જે છે એની અંદર આપણને મદદરૂપ થશે. જોજો બેટા, તો પ્રાથમિક અંગો અને દ્વિતીયક પ્રજનન અંગો. તો પ્રાથમિક અંગોની અંદર કઈ વસ્તુનો સમાવેશ થશે બેટા? શુક્રપિંડ અને અંડપિંડનો સમાવેશ થશે. જ્યારે બાકીના જેટલા બી અંગો જે છે, સહાયક નલિકા છે, સહાયક અંગો છે કે જે શુક્રકોષ અને અંડકોષના વહનમાં મદદરૂપ થશે, એને આપણે કન્સિડર કરીશું બેટા એઝ અ દ્વિતીયક પ્રજનન અંગો. ક્લિયર બેટા? આગળ ડિસ્કસ કરીએ બેટા. જોજો કે જન્યુઓનું વહન માટેનો માર્ગ જે જગ્યાએ ફલન થાય એ જગ્યાએ પહોંચાડે. ડન. ચલો નેક્સ્ટ તમને જે આપેલું છે બેટા કે આપણને ખ્યાલ છે કે જન્યુના નિર્માણમાં મદદરૂપ થશે. ઓકે, અને આ જે છે એ આપણને ખ્યાલ છે કે જેની અંદર નરની આપણે વાત કરીએ તો નરમાં આપણને જોવા મળશે શુક્રવાહિકા
ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, બધી જ વસ્તુ બેટા આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. ત્યારબાદ તમને આપેલું છે બેટા અધિવૃષણ નલિકા, શુક્રવાહિની અને ત્યારબાદ તમને આપેલું છે શુક્રાશય. અને જો આપણે ફિમેલની વાત કરીએ બેટા, માદાની વાત કરીએ તો માદાની અંદર આપણને જોવા મળશે જેમ અહીંયા શુક્રવાહિની જોવા મળશે બેટા, એમ અહીંયા ફિમેલની અંદર શું જોવા મળશે આપણને અંડવાહિની જોવા મળશે, ત્યારબાદ ગર્ભાશય જોવા મળશે અને ત્યારબાદ યોનિમાર્ગ આપણને જોવા મળશે બેટા. તો અગેન એક વખત જલ્દી જોઈ લો બેટા કે આની અંદર તમને પ્રજનન તંત્ર જે છે એના બે ભાગ છે, પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિક એટલે મુખ્ય કે જે કોની અંદર જન્યુના નિર્માણ માટે જવાબદાર છે, અને દ્વિતીય એ જ જન્યુઓ કે જે નિર્માણ થયેલા છે એના વહન માટેનો જે કોઈ માર્ગ પ્રોવાઈડ કરે છે એને આપણે કન્સિડર, ઇન શોર્ટ પ્રજનનની અંદર જે મદદ કરે છે એ પ્રકારના અંગોને આપણે કોના તરીકે કન્સિડર કરીશું બેટા? દ્વિતીયક પ્રજનન અંગો તરીકે કન્સિડર કરીશું. આઈ હોપ કે હું જે કંઈ બોલું છું તમને એ બધી વસ્તુ ક્લિયર થતી હશે બેટા. નો ખબર પડતી હોય બેટા તો તમારી પાસે એક ઓપ્શન છે કે તમે લાઈવ લેક્ચરની અંદર જ્યારે હું MCQ સોલ્વ કરાવું છું ત્યારે તમે એ વસ્તુ જે છે જે તમને નથી સમજાય એ વસ્તુનું ત્યારે મને વાત કરજો, હું કમેન્ટ તમારી વાંચી અને એ વાતનું પ્રોબ્લેમનું સોલ્યુશન કરીશ. ડન. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નેક્સ્ટ તમને જે આપેલું છે એ છે નર પ્રજનન તંત્ર. અગેન બેટા નર પ્રજનન તંત્ર જે છે એની અંદર ઘણા બધા ભાગો જોવા મળે છે. બધા જ ભાગોને આપણે 1 by 1 જે છે એ ડિસ્કસ કરીશું. હાલ તમે જુઓ છો બેટા, પહેલું તમને આપેલું છે બેટા મુખ્ય અંગો. રાઈટ, હમણાં જ આપણે વાત કરીએ કે મુખ્ય અંગ તરીકે જો આપણે નરની વાત કરીએ તો નરની અંદર આપણને જોવા મળશે બેટા શુક્રપિંડ જોવા મળશે. શું જોવા મળશે બેટા? શુક્રપિંડ એટલે કે ટેસ્ટિસ તમને જોવા મળશે. ત્યારબાદ તમને જે ભાગ જોવા મળશે બેટા એ છે નર સહાયક નલિકા. ટેન્શન ન લો, મેં આખું લિસ્ટિંગ કરેલું છે, તમારે ફક્ત ને ફક્ત તમારી જે નોટ, પેન આ બધી વસ્તુ લઈને બેસી જવાનું છે. જોડે જોડે મારી સાથે નોટ્સ બી બનાવતા રહેજો. અને તમને એવું લાગતું હોય કે હાલ મારી પાસે કોઈ ટાઈમ નથી તો 2x ની સ્પીડમાં તમે એક વખત વિડીયો જોઈ લો બેટા કે જેથી કરીને તમારા બધા જ કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જાય અને શાંતિથી બેઠા બેઠા તમે શું બનાવો? નોટ્સ બનાવો. અને જો જોડે જોડે નોટ્સ બનાવતા હોય તો વેલ એન્ડ ગુડ. તમારા માટે રેકોર્ડેડ વિડીયો એટલા માટે જ રાખેલો છે બેટા કે બેનિફિટ એટલા માટે જ થાય છે કે તમને જ્યારે ઈચ્છા પડે ત્યારે તમે વિડીયો જોઈ શકો છો. આપણો બેનિફિટ છે એટલા માટે રેકોર્ડેડ તમારા જે છે એ અહીંયા બધા જ વિડીયો મૂકેલા છે. અને લાઈવની અંદર તમારો ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે MCQ જે છે ત્યાં અમે સોલ્યુશન કરાવીએ છીએ. ડન. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે બેટા નર સહાયક નલિકા પછી નર સહાયક ગ્રંથિ જોઈએ અને ત્યારબાદ તમને જોવા મળશે બેટા બાહ્ય પ્રજનન અંગો. તો હાલ તમે જોઈ શકો છો કે મુખ્ય પ્રજનન અંગની જો આપણે વાત કરીએ તો એની અંદર કોણ આવશે બેટા? તો કે શુક્રપિંડ. ત્યારબાદ એવા પ્રકારના ભાગો કે જે આપણને નરની અંદર કોના તરીકે બેટા? તો કે પ્રજનનમાં મદદરૂપ થતી હોય, જેમ કે જોવું જોઈએ વૃષણ ઝાડ શું છે એ હમણાં આપણે ડિસ્કસ કરીએ છીએ. ત્યારબાદ તમને આપેલું છે બેટા શુક્રવાહિકા, શુક્રવાહિની, અધિવૃષણ નલિકા. શું આપેલું છે બેટા? અધિવૃષણ નલિકા. ગભરાવાની કોઈ જરૂર નથી, એના વિશે બી આપણે માહિતી મેળવીએ છીએ. ત્યારબાદ ત્રીજો ભાગ તમને જોવા મળશે બેટા નર સહાયક ગ્રંથિ. ખાસ યાદ રાખજો અહીંયા નલિકા છે બેટા, આજે છે એ કયો ભાગ છે બેટા? ગ્રંથિનો ભાગ છે. બંને અલગ અલગ છે. રાઈટ, શાંતિથી સમજો કે નર સહાયક ગ્રંથિ એટલે એની અંદર કોનો કોનો સમાવેશ થશે? તો કે શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. બધા જ વિશે જેટલા પણ મલ્ટિપલ ક્વેશ્ચન થશે બેટા એ બધા તમારા મલ્ટિપલ ક્વેશ્ચન આ જ વિડીયોની અંદર તમને બધા મળી રહેશે. એટલે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. તમને એવું થતું હશે કે ભાઈ હું NCERT સિવાયનું બીજું કોઈ મારે પ્રિફર કરવું હોય તો હું શું પ્રિફર કરીશ? તો કરો ડેલ્ટા ઈ હબને ચેનલને ફોલો કરો. ક્લિયર? ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. ત્યારબાદ તમને આપેલું છે નર બાહ્ય જનન અંગો. રાઈટ, જેની અંદર જે છે એ કોનો સમાવેશ થશે બેટા? શિશ્ન અને વૃષણ કોથળીનો સમાવેશ થશે. એકચ્યુઅલમાં આપણે ડિટેલમાં જે છે એ કોના વિશે માહિતી મેળવવાની છે બેટા? શિશ્ન. હવે વૃષણ કોથળી એકચ્યુઅલી શરીરની ઉદરગુહાની બહાર આવેલું છે બેટા, એટલા માટેનું ભાગ તરીકે નર બાહ્ય પ્રજનન અંગ તરીકે કન્સિડર કરાયેલું છે. તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, બધી જ વસ્તુ 1 by 1 ક્લેરિટી સાથે આપણે ભણીએ છીએ. ફાઇન. જોજે બેટા નેક્સ્ટ તમને આપેલું છે, શરૂઆત કરીએ છીએ બેટા આપણે મુખ્ય પ્રજનન અંગ. શું શરૂઆત કરીએ છીએ બેટા? મુખ્ય પ્રજનન અંગ વિશે શરૂઆત કરીએ છીએ. તો હાલ મેં તમને હમણાં જ કીધું બેટા કે નરની અંદર મુખ્ય પ્રજનન અંગ કયું છે? તો કે શુક્રપિંડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, શાંતિથી સમજો કે એનું સ્થાન કઈ જગ્યાએ છે, શુક્રપિંડની રચના કેવી છે, શુક્રપિંડની બાહ્ય રચના કેવી છે, શુક્રપિંડની આંતરિક રચના કેવી છે, બધી જ વસ્તુ વિશે ડિટેલમાં આપણે અભ્યાસ કરવાના છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે ફક્ત ને ફક્ત એક માહિતી મેળવવાની છે, એ છે મુખ્ય પ્રજનન અંગ, એ છે શુક્રપિંડ. શરૂ કરીએ. ચલો
જોજે બેટા કે મુખ્ય પ્રજનન અંગ તરીકે કઈ વસ્તુ જોવા મળે છે, તો કે મુખ્ય પ્રજનન અંગ તરીકે શુક્રપિંડ જોવા મળે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, વન બાય વન આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છે. બેટા પહેલી વસ્તુ તમને આપેલું છે સ્થાન. શું આપેલું છે બેટા? સ્થાન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. શાંતિથી હું જે બોલું છું પહેલા સાંભળો, પછી હું તમને તમારી સ્ક્રીન ઉપર લઈ જાઉં છું, જેથી કરીને તમારા બધા જ જે કોઈ ડાઉટ હશે એ ડાઉટ બી ક્લિયર થઈ જશે અને ઇવન રિવિઝન બી થઈ જશે. સમજી લો કે જ્યારે નર બાળક એટલે કે મેલ જ્યારે ચાઇલ્ડ જે છે એ માતાના ગર્ભમાં વિકાસ પામતું હોય, ભ્રૂણીય અવસ્થામાં હોય, ત્યારે શુક્રપિંડનું સ્થાન જોવા મળશે ઉદર ગુહામાં. કઈ જગ્યાએ જોવા મળશે બેટા? ઉદર ગુહામાં જોવા મળશે. ત્યારબાદ જેવું 7 મંથ પ્રેગ્નન્સી કમ્પ્લીટ થશે, 7 મહિના પ્રેગ્નન્સીના કમ્પ્લીટ થશે એટલે તરત જ જે છે બેટા એક કેનાલ આવેલી છે અને એ કેનાલનું નામ છે ઇંગ્વિનલ કેનાલ. શું આપેલું છે બેટા? ઇંગ્વિનલ કેનાલ નામ આપેલું છે. અને આ ઇંગ્વિનલ કેનાલ મારફતે એ પોતે વહન પામી કઈ જગ્યાએ આવે છે બેટા? શરીરની બહાર એક કોથળી આવેલી છે જેને કહેવામાં આવે છે બેટા વૃષણ કોથળી. શું કહેવામાં આવે છે બેટા? વૃષણ કોથળી કહેવામાં આવે છે, જેને સ્ક્રોટલ સેક અથવા તો સ્ક્રોટમ કહેવામાં આવે છે. સ્ક્રોટલ સેક અથવા તો સ્ક્રોટમ કહેવામાં આવે છે. હવે આવું શું કામ? તો એક વસ્તુ તમે સમજો બેટા કે આપણું બોડી ટેમ્પરેચર છે કેટલું છે? 37 ડિગ્રી સેલ્સિયસ છે, રાઈટ? એટલે બોડી ટેમ્પરેચર કરતાં કેટલું ટેમ્પરેચર ઓછું હોવું જોઈએ બેટા? તો કે 2 થી લઈ અને 3 ડિગ્રી સેલ્સિયસ જેથી ટેમ્પરેચર ઓછું હોવું જોઈએ. શરીરના સામાન્ય તાપમાન કરતાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જે છે ઓછું હોવું જોઈએ. તો શું કામ ઓછું હોવું જોઈએ બેટા? તો કે શુક્રકોષને નિર્માણ થવા માટે આ તાપમાન જરૂરી છે. એટલા માટે શરીરની બહાર શું જોવા મળે છે બેટા? શુક્રપિંડ જે છે એનું સ્થાન વૃષણ કોથળીમાં જોવા મળે છે. જોજે શું લખેલું છે બેટા? તો કે ભ્રૂણીય અવસ્થા દરમિયાન શુક્રપિંડ જે છે એ કઈ જગ્યાએ જોવા મળે છે બેટા? તો કે ઉદર ગુહામાં જોવા મળે છે, રાઈટ? અને 7મા મહિનામાં શુક્રપિંડ જે છે એ કઈ નલિકા દ્વારા બેટા? તો કે ઇંગ્વિનલ નલિકા દ્વારા વહન પામી અને કઈ જગ્યાએ બેટા? તો કે શરીરની બહાર જે છે એ વૃષણ કોથળીમાં, જેને ઇંગ્લિશમાં ખાસ યાદ રાખજો બેટા સ્ક્રોટમ અથવા તો સ્ક્રોટલ સેક જે છે એ કહેવામાં આવે છે. ડન. આગળ ડિસ્કસ કરી બેટા સ્ક્રોટમ શું છે. આપણે હમણાં વાત કરીએ ને વૃષણ કોથળી, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે વૃષણ કોથળી મેં તમને હમણાં જ વાત કરી બેટા, તો કે કેવી રચના છે? તો કે કોથળી જેવી રચના છે. એક કોથળી જેવી રચના છે જે ખૂબ જ ઘેરા રંગની અને બે અલગ અલગ ભાગમાં વિભાજિત છે. રચના સમજો, જેમ કે ફોર એક્ઝામ્પલ માની લો કે આ વૃષણ કોથળી છે, રાઈટ? અને આ વૃષણ કોથળીની અંદર વચ્ચે તમને એક સંયોજક પેશી જેવી રચના જોવા મળશે. એક શુક્રપિંડ અહીંયા તમને જોવા મળશે ને એક શુક્રપિંડ અહીંયા, રાઈટ? જોજે બે અલગ અલગ ભાગમાં, એટલે આ એક ભાગ અને આ બીજો ભાગ, એટલે બે ભાગમાં વિભાજિત થયેલી જોવા મળે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે શુક્રપિંડનું સામાન્ય તાપમાન જે છે, શુક્રપિંડનું સામાન્ય તાપમાન જે છે, જો આપણે એની વાત કરીએ બેટા તો કેટલું બેટા? તો કે 2 થી શરીરના સામાન્ય તાપમાન કરતાં, ખાસ યાદ રાખજો, 2 થી લઈ અને 2.5 ડિગ્રી સેલ્સિયસ જે છે એ આપણને જોવા મળશે, રાઈટ? એના કરતાં ઓછું જોવા મળશે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને જે આપેલું છે એ છે વૃષણ કોથળી જે છે એનું કામ શું છે બેટા? તો કે તાપમાન જે છે એનું નિયમન કરશે, જેને કહેવામાં આવે છે બેટા થર્મોરેગ્યુલેટર. શું કહેવામાં આવે છે બેટા? થર્મોરેગ્યુલેટર. જોજે જે શુક્રકોષ જનન માટે જરૂરી તાપમાન જાળવવામાં મદદરૂપ કરે છે. જરૂરી તાપમાન જાળવવામાં શું કરે છે બેટા? મદદ કરે છે. આગળ ડિસ્કસ કરીએ બેટા. જોજે કે વૃષણ કોથળી એ કઈ જગ્યાએ આપણને જોવા મળશે બેટા? તો કે ઉદર ગુહા અને નિતંબ ગુહા. કઈ જગ્યાએ બેટા? ઉદર ગુહા અથવા તો નિતંબ ગુહા જે છે કઈ નલિકા દ્વારા બેટા? તો કે ઇંગ્વિનલ નલિકા સાથે જે છે એ આપણને જોડાયેલી રહે છે. હમણાં જ આપણે વાત કરીએ, ફરી એ જ વસ્તુ રિપીટ થઈ છે બેટા. તો જોજે કઈ જગ્યાએ તમને જોવા મળશે? વૃષણ કોથળીનું સ્થાન ઉદર ગુહા અથવા તો નિતંબ ગુહા સાથે ઇંગ્વિનલ કેનાલ દ્વારા જોડાયેલી રહે છે. ડન. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. હવે માની લો કે કન્ડિશન છે, ફોર એક્ઝામ્પલ કોઈ નર બાળક છે, એની અંદર માની લો કે 7 મંથ પ્રેગ્નન્સી પછી માની લો કે શુક્રપિંડ જે છે એ નથી વૃષણ કોથળીમાં ઉતરી આવતું, રાઈટ? કારણ કે ઇંગ્વિનલ કેનાલ દ્વારા શુક્રકોષ જનન માટે જરૂરી તાપમાન માટે શું કરવું પડશે? તો કે વૃષણ કોથળીમાં જવું પડશે. માની લો કે કોઈ કારણસર એ વૃષણ કોથળીમાં નથી આવ્યું,
તો ખાસ યાદ રાખજો બેટા, એ કન્ડિશનને જો બેટા શું કહેવામાં આવે છે, જન્મ સમયે જો શુક્રપિંડ કઈ જગ્યાએ બેટા વૃષણ કોથળીમાં ઉતરી ન આવે અને કઈ જગ્યાએ રહેશે બેટા, તો કે ઉદર ગુહામાં જ રહે, તો એ કન્ડિશનને કહેવામાં આવે છે બેટા ક્રિપ્ટોકાઇડિઝમ. શું કહેવામાં આવે છે બેટા? ક્રિપ્ટોકાઇડિઝમ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. અને વૃષણ કોથળીમાં કોના દ્વારા બેટા, તો કે શુક્રપિંડ રજ્જુ દ્વારા ગોઠવાયેલા જોવા મળે છે. કોની દ્વારા બેટા? શુક્રપિંડ રજ્જુ દ્વારા જે છે એ ગોઠવાયેલા જોવા મળે છે. ચલો ક્લિયર. ત્યારબાદ જે છે એ તંતુમય રજ્જુ જે છે એ શુક્રપિંડનો અંત ભાગ અને વૃષણ કોથળી દિવાલ સાથે જે છે એ કેવી રીતે ગોઠવાયેલો હોય છે બેટા? વૃષણ કોથળીની દિવાલ આડે જે છે એ ગોઠવાયેલો હોય છે, જેને કહેવામાં આવે છે બેટા, ખાસ યાદ રાખજો, જેને કહેવામાં છે ગ્યુબરક્યુનેક્યુલમ. શું કહેવામાં છે બેટા? ગ્યુબરનેક્યુલમ કહેવામાં આવે છે. બેટા ક્રિપ્ટોકાઇડિઝમ એનસીઆરટીમાં નથી આપેલું, તંતુમય રજ્જુ જે છે એ પણ નથી આપેલું, એટલે ગ્યુબરક્યુલમ જે છે એના વિશેની પણ કોઈ માહિતી આપેલી નથી. એટલા માટે બેટા આપણે નીડ બી ક્લિયર કરવાની છે, એટલા માટે બધી જ માહિતી હું તમને ડિટેલમાં સમજાવું છું. ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા. જો જઈ નેક્સ્ટ તમને આપેલું છે બેટા શુક્રપિંડની બાહ્ય રચના. હા, સિમ્પલ વસ્તુ તમે સમજો કે શુક્રપિંડને બાહ્ય રચના આપણે જોવા જઈએ તો કઈ વસ્તુ આપણને જોવા મળશે, તો શુક્રપિંડ એક તો આપણને ઓવલ શેપ રચના જોવા મળશે, અંડાકાર રચના જોવા મળશે. 1 by 1 જોઈએ છે બેટા. જોજે કે સંખ્યા 1 જોડ એટલે ટોટલ કેટલી જોવા મળશે આપણને? 2. ત્યારબાદ તમે જોશો તો આકાર તમને કેવો જોવા મળશે બેટા? અંડાકાર. ત્યારબાદ તમે જોશો કદ જોશો તો લગભગ એની લંબાઈ તમને કેટલી જોવા મળશે બેટા? 4 થી 5 સેન્ટીમીટર. બેટા એનસીઆરટી ને ફોલો કરવાની છે. માનો તમે કોઈ બી રેફરન્સ બુક યુઝ કરો ને, એની જોડે આપણે કોઈ લેવા દેવા નથી. આપણને એનસીઆરટી જે કે ને એ સાચું. બધી રેફરન્સ બુકની અંદર અલગ અલગ માની લો કે 1 કે 2 જે છે એ તમને સેન્ટીમીટર કદાચ આગુ પાછું હોઈ શકે, તો આપણે એનસીઆરટીને ફોલો કરવાનું. તો લંબાઈ તમને પૂછે તો 4 થી 5 સેન્ટીમીટર અને તમને પહોળાઈ પૂછે તો 2 થી 3 સેન્ટીમીટર જે છે તમારે યાદ રાખવાનું. 4 થી 5 અને 2 થી 3 સેન્ટીમીટર તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ તમે જોશો તો શુક્રપિંડની ફરતે આવેલ આવરણ, જેને શું કહેવામાં છે બેટા? પેરિટોનિયમ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. આવરણને ઇંગ્લિશમાં શું કહેવામાં છે બેટા? પેરિટોનિયમ કહેવામાં આવે છે. જેને કઈ વસ્તુ બેટા? તો કે જેની સાથે જે છે એ શુક્રપિંડ બંધ જે છે એ તમને જોવા મળે છે. અને આ શુક્રપિંડ બંધ નામ ઉપરથી જ બંધનો મતલબ છે જોડવાનું કામ કરશે. તો ઓબ્વિયસલી બેટા શુક્રપિંડને આધાર આપવાનું કાર્ય કોણ કરે છે બેટા? અહીંયા શુક્રપિંડ બંધ કરતું જોવા મળે છે. ફરીથી રિપીટ કરજો બેટા કે શુક્રપિંડની ફરતે આવેલું આવરણ જે કોની સાથે જોડાયેલું છે બેટા? તો કે એક નાનું એવું જે કનેક્શન હશે જેને કહેવામાં આવે છે શુક્રપિંડ બંધ કહેવામાં આવે છે. જેને શુક્રપિંડ બંધ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં કહેવામાં છે બેટા મેઝોરચિયમ. શું કહેવામાં છે બેટા? મેઝોરચિયમ. તો આ શુક્રપિંડ બંધનું કાર્ય શું છે બેટા? તો ખાસ યાદ રાખજો કે જેનું કાર્ય છે બેટા શુક્રપિંડને આધાર આપવાનું કાર્ય કરશે. ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને જે આપેલું છે એ છે રક્ષણાત્મક આવરણ. બેટા ઇંગ્લિશ ખાસ યાદ રાખજો, જેને ટ્યુનિક કહેવામાં આવે છે. એનસીઆરટીમાં બધી વસ્તુ મેન્શન નથી બેટા, રાઈટ. અગેન રિવાઇઝ કરું છું, આપણે અલ્ટિમેટલી આપણો એક ગોલ છે, એ ગોલને કમ્પ્લીટ કરવાનો છે અને એ ગોલને કમ્પ્લીટ કરવા માટે આપણે કન્ટેન્ટ ભણવું પડશે બેટા, રાઈટ. આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. તો એની અંદર તમને શુક્રપિંડની ફરતે કેટલા આવરણ જોવા મળશે બેટા? તો યાદ રાખજો મેનલી 3 આવરણ જે છે એ જોવા મળશે. એ 3 આવરણના નામ યાદ રાખજો. ટ્યુનિકા વેજિનાલિસ. શું દેખાડું છે બેટા? ટ્યુનિકા વેજિનાલિસ. ત્યારબાદ તમને આપેલું છે શુક્રપિંડને સૌથી બહારની બાજુએ આવેલું આવરણ, જેને શું કહેવામાં આવે છે? વેજિનાલિસ કહેવામાં આવે છે. બેટા ખાસ યાદ રાખજો. હું વારંવાર એકને એક શબ્દો એટલા માટે રિપીટ કરું છું કે ઘણી વખત આપણે સાંભળેલા શબ્દો જે છે એ એક્ઝામમાં લખતા હોય ત્યારે યાદ આવતા હોય કે હા આપણે આવું કંઈક સાંભળ્યું હતું એટલે આવું કંઈક આન્સર આવશે, રાઈટ, નિયર અબાઉટ. એટલા માટે હું તમને વારંવાર રિપીટ કરું છું શબ્દ કે ટ્યુનિકા વેજિનાલિસ એ સૌથી બહારનું આવરણ છે. ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે ટ્યુનિકા આલ્બ્યુજિનિયા. તમારી એનસીઆરટી ટ્યુનિકા આલ્બ્યુજિનિયા વિશે માહિતી આપે છે, પણ ટ્યુનિકા આલ્બ્યુજિનિયા બેટા બહારની બાજુ નથી, એ મધ્ય આવરણ છે. કેવું આવરણ છે બેટા? મધ્ય આવરણ છે. જોવું છે બેટા, ટ્યુનિકા વેજિનાલિસ ની નીચે કયું આવરણ તમને પૂછશે? શેનું બનેલું છે બેટા? તો કે તંતુમય આવરણ જે છે એ જોવા મળે છે. ક્લિયર. ત્યારબાદ તમે જોશો તો સઘન આવૃત. સઘન એટલે એકદમ એકબીજાની નજીક ગોઠવાયેલા કોષોનું બનેલું હશે અને તંતુમય સંયોજક પેશીનું બનેલું તમને જોવા મળે છે. સૌથી બહારનું
ટ્યુનિકા વેજિનાલિસ, સૌથી મધ્યનું જોવા મળશે ટ્યુનિકા આલ્બ્યુજિનિયા, અને ત્યારબાદ તમને જોવા મળશે બેટા વાસ્ક્યુલોઝા. નામ ઉપરથી જ કે ટ્યુનિકા વાસ્ક્યુલોઝા, વાસ્ક્યુલોઝાનો મતલબ છે વેસલ્સ, એટલે કે વાહિની, રુધિર વાહિની સંકળાયેલી હશે. આગળ જોજો બેટા શું આપ્યું છે એની અંદર, ટ્યુનિકા આલ્બ્યુજિનિયાની નીચે નાજુક સંયોજક પેશી દ્વારા કઈ વસ્તુ બેટા, તો કે રુધિર કેશિકાઓનું આખું એક નેટવર્ક જોવા મળે છે, જાળું જોવા મળે છે. તો અગેન આ ખાસ યાદ રાખજો બેટા. આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને આપેલું છે શુક્રપિંડ ખંડિકા. બેટા શુક્રપિંડ ખંડિકા શું છે સમજો. માની લો કે આપણે જે છે એ ફોર એક્ઝામ્પલ આ શુક્રપિંડ લઈએ, જોજો બેટા આ શુક્રપિંડ લીધો, અને આ શુક્રપિંડની અંદર આપણને જે છે એ કઈ વસ્તુ જોવા મળશે બેટા, ચલો એક જ મિનિટ. ફાઇન. હવે જોજો બેટા આની અંદર જે છે તમને ઘણી બધી આવી રીતે ખંડિકા જોવા મળશે. જોજો ડ્રો કરું છું બેટા. આ 1, આ 2, આ 3, આ 4, આ 5. આજે મેં ડ્રો કર્યું ને બેટા, રાઈટ, આજે મેં ડ્રો કર્યું છે બેટા. આજે ભાગ જે છે જેને કહેવામાં આવે છે શુક્રપિંડ ખંડ, શુક્રપિંડ ખંડ કહેવામાં આવે છે. અને ખાસ યાદ રાખજો બેટા કે દરેક શુક્રપિંડમાં, કારણ કે આપણી પાસે 2 શુક્રપિંડ છે ને બેટા, હમણાં જ આપણે વાત કરી કે શુક્રપિંડ જોડમાં છે. હવે શુક્રપિંડ જોડમાં છે એનો મતલબ છે કે એની અંદર જે દરેક શુક્રપિંડમાં, ખાસ યાદ રાખજો ટોટલ કેટલી બેટા, તો કે 250. કેટલા બેટા, 250 જે છે તમને શું જોવા મળશે બેટા, શુક્રપિંડ ખંડ જે છે એ તમને જોવા મળશે. ચલો જોજો બેટા કે ટ્યુનિકા આલ્બ્યુજિનિયા અંદરની લંબાઈને શુક્રપિંડને, જોજો બેટા શુક્રપિંડને અનેક ખંડોમાં શું કરે છે બેટા, વિભાજિત કરે છે, જેને શું કહેવામાં આવે છે બેટા, શુક્રપિંડ ખંડિકા કહેવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. દરેક શુક્રપિંડ ટોટલ કેટલી, હમણાં જ આપણે જોયું બેટા, જોઈ ટોટલ કેટલી બેટા, 250 જે છે એ તમને ખંડો જે છે એ ધરાવે છે. આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમારે ખાસ યાદ રાખવાનું છે કે શુક્રોત્પાદક નલિકા. હવે સમજો, ફરી એ ડાયાગ્રામ ઉપર જઈએ છે. જો આ આપણે ડ્રો કર્યું બેટા શુક્રપિંડ. દરેક શુક્રપિંડની અંદર શું જોવા મળશે આપણને બેટા, તો કે દરેક શુક્રપિંડની અંદર આપણને જોવા મળશે, એક જ મિનિટ બેટા, શું જોવા મળશે આપણને, તો કે એની અંદર આપણને જોવા મળશે શુક્રોત્પાદક શુક્રપિંડ ખંડ. જો આ શુક્રપિંડ ખંડ ડ્રો કર્યો. હવે એક ખંડને હું હાઇલાઇટ કરું છું બેટા. તો એક ખંડની અંદર સમજો જોઈએ આ એક ખંડ છે, તો આ એક ખંડની અંદર તમને કઈ વસ્તુ તમને જોવા મળશે બેટા, ફાઇન. આ એક ખંડની અંદર 2 થી 3 સેગમેન્ટ, જો આ એક સેગમેન્ટ, આ બીજું સેગમેન્ટ અને આ ત્રીજું સેગમેન્ટ ખંડ, આ એક સેગમેન્ટ, આ બીજું સેગમેન્ટ અને આ ત્રીજું. તો કેટલા બેટા, તો કે 2 થી 3. આ ખાસ યાદ રાખજો બેટા, 2 થી 3 અત્યંત ગુચરામય નલિકા જે છે એ આપણને જોવા મળશે. એટલે આજે મેં રેડ કલર ડ્રો કર્યું ને બેટા, જેને શું કહેવામાં આવે છે, તો કે શુક્રોત્પાદક નલિકા જે છે એ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા, શુક્રોત્પાદક નલિકા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આજે શુક્રોત્પાદક નલિકા જે છે એની ફરતે ફક્ત એક સ્તરીય તમને જોવા મળે છે. મતલબ શુક્રોત્પાદકની દિવાલ એક સ્તરીય હોય છે, જેને આપણે નામ આપીશું બેટા જનન અધિચ્છદ. શું નામ આપીશું બેટા, જનન અધિચ્છદ જે છે એ નામ આપીશું. આ ખાસ યાદ રાખજો. ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને જે પોઈન્ટ આપેલો છે એ પોઈન્ટની આપણે ડિસ્કસ કરીએ. જોજે કે શુક્રોત્પાદકના અધિચ્છદમાં મોટા ભાગના કોષો કેવા હોય છે બેટા, ઘનાકાર હોય છે. શું હોય છે બેટા, ઘનાકાર હોય છે. અને જેમાં 2 પ્રકારના કોષો તમને જોવા મળે છે બેટા, ખાસ યાદ રાખજો. અને આ 2 પ્રકારના કોષોની અંદર પહેલા જે કોષો જે છે જેને કહેવામાં આવે છે બેટા મેલ જર્મ સેલ્સ. શું કહેવાય છે બેટા, મેલ જર્મ સેલ્સ, જેને ગુજરાતીમાં નર જનન કોષો અથવા તો કહેવામાં છે બેટા સ્પર્મેટોગોનિયા. શું કહેવામાં છે બેટા, સ્પર્મેટોગોનિયા. અને આ સ્પર્મેટોગોનિયા જે છે જેને આપણે આદિ શુક્રકોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજા જે કોષો છે જેને શું કહેવામાં છે બેટા, સટોલી કોષો કહેવામાં આવે છે. જોજે બીજો જે પ્રકારના કોષો જે છે જેને શું કહેવામાં આવે છે બેટા, સટોલી કોષો જે છે એ કહેવામાં આવે છે. જોજે હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ જે કોષો જે છે એ 4 થી 8 સ્તરોમાં ગોઠવાયેલા હોય છે. સમજો, જેમ કે માની લો કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ શુક્રોત્પાદક નલિકાનો આડો છેદ લઈએ. આ સૌથી બહારનું સ્તર, જેને આપણે નામ શું આપ્યું બેટા, હમણાં જ આપણે નામ આપ્યું, જેને જનન
અધિચ્છદ કહેવામાં આવે છે. અને આ જનન અધિચ્છદમાંથી જે પ્રથમ જે કોષ નિર્માણ પામે છે, માની લો કે આ કોષ નિર્માણ પામ્યો, આ જે નિર્માણ પામતો કોષ જે છે જેને શું કહેવામાં આવે છે બેટા? જેને કહેવામાં આવે છે આદિ શુક્રકોષ. શું કહેવામાં આવે છે બેટા? આદિ શુક્રકોષ જે છે એ કહેવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે બેટા, રાઈટ. અને કેટલાક સ્તરોમાં બેટા? તો કે 4 થી 8 સ્તરોમાં ગોઠવાયેલું જોવા મળે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. અનેક વખત વિભાજન પામીને શેમાં બેટા? શુક્રકોષોમાં વિભાજન પામે છે. બેટા શુક્રકોષ જનનની ઘટના આપણે જોવાના છીએ. હાલ તમે જુઓ છો બેટા કે આ આદિ શુક્રકોષ જે છે એની અંદર જે છે એ કોષ વિભાજન થશે, એટલે પ્રાથમિક શુક્રકોષ બનશે, ત્યારબાદ દ્વિતીયક બનશે, દ્વિતીયકમાંથી અહીંયા પ્રશુક્રકોષ બનશે. અને આ પ્રશુક્રકોષ જે છે બેટા આગળ જતા જે છે એ કોની અંદર બેટા? તો ખાસ યાદ રાખજો કે આગળ જતા જે છે એ કોની અંદર બેટા? તો કે શુક્રકોષ જે છે એનું નિર્માણ કરે છે. કોનું નિર્માણ કરે છે બેટા? શુક્રકોષ. એટલા માટે અહીંયા વર્ડ લખેલો છે કે અનેક વખત વિભાજન પામીને કોની અંદર બેટા? તો કે શુક્રકોષમાં વિભાજન પામે. ડાયરેક્ટ નહીં થાય બેટા, ઘણીવાર એની અંદર વિભાજન થશે. તમે જો અનેક વખત વિભાજન, એ કેવી રીતે વિભાજન થશે, શું થશે, એના વિશે આપણે ડિટેલમાં પછી અભ્યાસ કરીશું. હાલ બેઝિક વસ્તુ આપણે જોઈએ છે બેટા, એટલા માટે જે છે આપણે બેઝિક વસ્તુ ઉપર જઈએ છીએ. ચલો ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા સટોલી કોષો. તો પહેલા જે કોષો આપણે જોયા બેટા એ કોષોનું નામ શું છે? નરજનન કોષો, જેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? આદિ શુક્રકોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. જો છે બેટા નેક્સ્ટ તમને આપેલા છે સટોલી કોષો. તો સટોલી કોષો જે વિશે આપણે વાત કરીએ બેટા, તો શુક્રકોષો વચ્ચે વિકાસ પામતા શુક્રકોષ વચ્ચે તમે સમજો, માની લો કે આપણી પાસે આ શુક્રોત્પાદક નલિકાનો આડો છેદ લીધેલો છે. શુક્રોત્પાદક નલિકાનો આડો છેદ લીધેલો છે. આજે સૌથી બહારનો વિસ્તાર જેને આપણે નામ શું આપ્યું બેટા? જેને કહેવામાં આવે છે જનન અધિચ્છદ. યાદ કરો, પ્રથમ નિર્માણ પામતો કોષ જેને આપણે નામ શું આપ્યું બેટા? જેને આપણે નામ આપ્યું આદિ શુક્રકોષ. આદિ શુક્રકોષ જે છે એની અંદર કોષ વિભાજન થશે, એટલે પ્રથમ, ત્યારબાદ દ્વિતીયક, ત્યારબાદ જે છે એ પ્રશુક્રકોષ, અને પ્રશુક્રકોષમાંથી મેં તમને હમણાં જ કીધું કોનું નિર્માણ થશે બેટા? શુક્રકોષ. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આજે વિકાસ પામતા શુક્રકોષો જે છે એની અંદરની બાજુએ બેટા બીજા બી તમને કોષો જોવા મળશે. અને આ કોષોનું નામ શું છે બેટા? તો કે આ કોષોનું નામ છે સર્ટોલી કોષો. શું કહેવામાં આવે છે બેટા? સર્ટોલી કોષો કહેવામાં આવે છે. સર્ટોલી કોષોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે સસ્ટેન્ક્યુલર સેલ્સ. કઈ જગ્યાએ જોવા મળશે? હમણાં જ આપણે વાત કરતી કે આજે વિકાસ પામતા જે કોઈ શુક્રકોષ છે એની વચ્ચે, ઇન શોર્ટ શુક્રોત્પાદક નલિકા જે છે એના અંદરના વિસ્તારની અંદર આપણને સટોલી કોષો જોવા મળશે. ક્લિયર? આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે કાર્ય. કઈ જગ્યાએ બેટા? તો કે શું કરશે? તો કે શુક્રકોષોને પોષણ પૂરું પાડવાનું કાર્ય કોણ કરે છે બેટા? સટોલી કોષો કરે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે કે સટોલી કોષો જે છે એની અંદર આપણને કઈ વસ્તુ જોવા મળશે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે સટોલી કોષો એનસીઈઆરટીમાં મેન્શન નથી બેટા, એટલા માટે તમે આ નીટ તમે સમજી લો કે તમારું નીટ બી અહીંયા ક્લિયર થાય છે જોડે જોડે. સટોલી કોષો જે છે બેટા અહીંયા જે છે એ કઈ વસ્તુ? તો કે એબીપી. શું છે બેટા? એબીપી. બેટા એબીપી શું છે સમજો, એનું ફૂલ ફોર્મ જો, એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીનનો સ્ત્રાવ કરે છે. બરાબર? સટોલી કોષો કોનો સ્ત્રાવ કરે છે બેટા? એબીપી. એબીપી નો મતલબ શું છે બેટા? એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીનનો સ્ત્રાવ કરે છે. કે જે શુક્રોત્પાદક નલિકામાં કોનો બેટા? તો કે ટેસ્ટોસ્ટેરોન જેનો સ્ત્રાવ જે છે એને શું કરે છે બેટા? સાંદ્ર કરે છે. આ ખાસ યાદ રાખજો. એબીપી વિશે એનસીઈઆરટી કોઈ માહિતી આપતું નથી. ચલો નેક્સ્ટ ડિસ્કસ કરીએ બેટા. આના સિવાયનું સટોલી કોષો ઇન્હિબિન પ્રોટીનનો પણ સ્ત્રાવ કરે છે. કોનો સ્ત્રાવ કરે છે બેટા? ઇન્હિબિન પ્રોટીનનો પણ સ્ત્રાવ કરે છે. અને આ ઇન્હિબિન પ્રોટીન કોના માટે બેટા? તો કે એફએસએચના સંશ્લેષણને અટકાવે છે. ઇન્હિબિન બેટા, ઇન્હિબિનનો મતલબ શું છે? અટકાવવું. રાઈટ? આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે આંતરાલીય કોષો. રાઈટ? શું આપેલું છે બેટા? આંતરાલીય કોષો. નામ ઉપરથી બેટા હવે ટ્રાન્સવર્સ સેક્શન લે છે બેટા, ટીએસ લઈએ છે. હવે જ્યારે ટીએસ લેતા તો ઘણી બધી શુક્રોત્પાદક નલિકા જોવા મળે આપણને. રાઈટ? તો એક શુક્રોત્પાદક નલિકા, બીજી શુક્રોત્પાદક નલિકા, એની વચ્ચે આવેલા જે કોઈ કોષો જે છે જેને આપણે નામ શું આપે છે બેટા? આંતરાલીય કોષો. લેડિંગના કોષો કહેવામાં આવે છે. જો ડેફિનેશન શું આપેલી છે?
ડેફિનેશન શુક્રપિંડનો અંતઃસ્ત્રાવી ભાગ, કારણ કે તમે 11th સ્ટાન્ડર્ડની અંદર બેટા અંતઃસ્રાવો વિશે માહિતી મેળવી ગયા, જેની અંદર તમે એક પાર્ટ જોયું શુક્રપિંડ, અને એ શુક્રપિંડ આપણને ખ્યાલ છે કે નર જાતીય અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, રાઈટ. એના વિશે આપણે માહિતી મળી ગયા. એટલા માટે NCERTની અંદર આ તમે આ પોર્શનની અંદર પણ જોશો, તમે શુક્રપિંડનું મેઇન કામ શું છે બેટા? ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરવાનો, નર જાતીય અંતઃસ્રાવ એન્ડ્રોજનનો સ્ત્રાવ કરવાનો. ક્લિયર? એટલા માટે શુક્રપિંડ કોનો ભાગ છે બેટા? અંતઃસ્રાવીનો ભાગ છે. ડન? આગળ ડિસ્કસ કરીએ બેટા. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, શુક્રોત્પાદક નલિકાઓની વચ્ચે સંયોજક પેશીમાં નાના ગોળાકાર કોષોનો સમૂહ હાજર હોય છે, જેને શું કહેવામાં આવે છે બેટા? આંતરાલીય કોષો અથવા તો લેડિંગના કોષો તરીકે ઓળખવામાં આવે છે. ચલો ડન. તો આ રીતે જે છે તમારો લેડિંગના કોષો, અને આ લેડિંગના કોષોનું મેઇન કામ શું છે બેટા? હમણાં જ આપણે વાત કરી, એન્ડ્રોજન્સ નર જાતીય અંતઃસ્રાવ જે છે એનો સ્ત્રાવ કરવાનું કામ કરશે. ક્લિયર? તો આ રીતે તમારું જે છે એ અહીંયા જે શુક્રપિંડની અંદર જે કોઈ રચના જે છે, આંતરિક રચના જે છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે આપણો કન્ટિન્યુઅસ જે ટોપિક જે છે, જે મેં તમને ચાર્ટ કરાવેલો છે, એ ચાર્ટને આપણે કન્ટિન્યુ ફોલો કરીશું. ક્લિયર? મળીએ છીએ બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.